નમસ્તે. ભારતીય પુરાણોમાં ઘણા પ્રેરણાજનક બાળ અને કિશોર પાત્રો છે. આવું જ એક મહાન પાત્ર એટલે નચિકેતા, કે જેનો નચિકેતાની વાત ખરેખર ખૂબ અદ્ભુત છે. સ્વામી વિવેકાનંદે ભારતની આઝાદી પહેલાં કહ્યું હતું કે મને નચિકેતા જેવા 100 યુવાનો આપો, હું વિશ્વને બદલી નાખીશ. આપને જો સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાન, વિજ્ઞાનને લગતા અને આપણા ધર્મ વિશેની વિવિધ માહિતી આપતા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ શિલ્પા વ્યાસને સબસ્ક્રાઈબ કરશો, કે જેથી આવા વિવિધતાસભર વિડીયો આપ સુધી સૌપ્રથમ પહોંચી શકે. ત્યારબાદ વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને કમેન્ટમાં જણાવશો કે તમને આ મારી માહિતી કેવી લાગી. તો ચાલો વાત કરીએ નચિકેતા વિશે. નચિકેતાના પિતાનો યજ્ઞ. પ્રાચીન કાળમાં વાજશ્રવા નામના એક ખૂબ નામાંકિત ઋષિ હતા. વાજ એટલે અનાજનું દાન કરનાર અને શ્રવા એટલે જેમનો યશ ચારે કોર ફેલાયેલો છે તે. આમ વાજશ્રવા અનાજના મહાન દાતા તરીકે પ્રખ્યાત ઋષિ હતા. તેમના પુત્રનું નામ હતું ઉદ્દાલક આરુણી, પરંતુ વાજશ્રવાના પુત્ર હોવાને નાતે તેઓ વાજશ્રવસ તરીકે પણ ઓળખાતા. પોતાના યશસ્વી પિતાનું નામ લોકો ભૂલે નહીં અને પોતાનું પણ નામ થાય એ હેતુથી ઉદ્દાલકે પણ દાન આપવાનું ચાલુ રાખ્યું હતું. જો કે તેમના પિતા જેવી તેમની ઈચ્છા અણિશુદ્ધ નહોતી. ઉદ્દાલકે ઈશ્વરને રીઝવવા અને સ્વર્ગની પ્રાપ્તિ માટે વિશ્વજીત નામનો એક મોટો યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યજ્ઞોમાં વેદી રચાય છે, અગ્નિમાં આહુતિઓ અપાય છે, વિવિધ મંત્રો ઉચ્ચારાય છે અને યજ્ઞને અંતે બ્રાહ્મણો અને ગરીબોને દાન આપવામાં આવે છે. દરેક યજ્ઞમાં વિશિષ્ટ પ્રકારનું દાન કરવાનું હોય છે. આ યજ્ઞ એવો હતો જેમાં માણસો પોતાની પાસે જે હોય એ સર્વસ્વનું દાન કરવાનું હોય છે. પત્ની, પુત્ર, પરિવાર સુદ્ધા. ઉદ્દાલકને આવો યજ્ઞ કરવો હતો. દરેક જગ્યા ઉપર વાતની અંદર થોડી થોડી વિવિધતા જોવા મળે છે. ઘણી જગ્યા ઉપર એવી વાત છે કે ઉદ્દાલક દાન તો આપવા ઈચ્છતો જ હતો, પરંતુ દાતાઓમાં હોવી જોઈએ તેવી હૃદયની વિશાળતા તેનામાં નહોતી. એ લોભી હતો અને આ કઠિન યજ્ઞ કરીને કેવળ કીર્તિ મેળવવાની ઈચ્છા રાખતો હતો. તેથી તેણે યજ્ઞને અંતે પોતાની પાસેનું બધું આપી દેવાને બદલે માત્ર આંધળી, લૂલી, ઘરડી અને વસૂકી ગયેલી ગાયો દાનમાં આપી હતી. તો અન્ય કેટલીક જગ્યા ઉપર એવી વાત છે કે ઋષિ ઉદ્દાલક પાસે આવી ગાયો જ હતી અને બ્રાહ્મણો પણ સમજતા હતા અને તેમણે પણ આવી ગાયોનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. ઋષિ ઉદ્દાલકને નચિકેતા નામનું 7 વર્ષની વયનો એક બુદ્ધિમાન પુત્ર હતો. નચિકેતા એક સત્યનિષ્ઠ, પ્રામાણિક, આજ્ઞાંકિત અને અત્યંત હિંમતવાન બાળક હતો. તે નાનો હતો, પણ તેની ઉંમરના પ્રમાણમાં તે ખૂબ હોશિયાર અને પરિપક્વ હતો. નાનકડા બાળકોને પણ સાચા ખોટાની સમજ હોય છે. નચિકેતા જોઈ રહ્યો હતો કે તેના પિતા બધી સશક્ત અને સ્વસ્થ ગાયોને પોતાની પાસે રાખી અશક્ત ગાયોનું દાન કરી રહ્યા છે. નચિકેતાને આવી વૃદ્ધ અને દુર્બળ ગાયોનું દાન આપવું યોગ્ય ન લાગ્યું, કેમ કે તેને લાગ્યું કે આવી ગાયોને દાનમાં આપવાથી યજ્ઞનો અર્થ નહીં સરે અને
કોઈ પણ પ્રકારનો લાભ નહીં થાય. તેને લાગ્યું કે પિતા જે કરવું ઉચિત હતું તે કરતા ન હતા અને યજ્ઞના ખરા હેતુ અને સંકલ્પનો ભંગ કરતા હતા. તેને થયું કે પિતાજી જરૂર બહુ મોટી ભૂલ કરી રહ્યા છે અને મારે તેમના પુત્ર હોવાને નાતે તે ભૂલ પિતાજીને બતાવવી જોઈએ. પણ પિતાને આ કહેવું કેવી રીતે એ પોતે નક્કી કરી શકતો ન હતો. ભારતમાં સંતાનોને મન માતા પિતા ઈશ્વર સ્વરૂપ ગણાય છે, પરંતુ માતા પિતાની ભૂલને પણ બિલકુલ નિડર થઈને જણાવવી તે અઘરું પરંતુ ભવિષ્ય માટે ખૂબ જ હિતકારી નિર્ણય હોય છે. છેવટે હિંમત એકઠી કરી નચિકેતા તેના પિતા પાસે જાય છે અને કહે છે, પિતાજી, જે ગાયોને તમે દાન સ્વરૂપે આપી રહ્યા છો તે બધી વૃદ્ધ અને દુર્બળ થઈ ગઈ છે. દૂધ આપી શકે તેમ નથી અને તેથી તેમની અવસ્થા એવી નથી કે તે કોઈને પણ દાનમાં આપવી જોઈએ. પિતા નચિકેતાને ઉત્તર આપતા કહે છે, મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી સંપત્તિ દાન કરીશ. આ ગાયો પણ મારી સંપત્તિ જ હતી, એટલા માટે મેં તેનું દાન કરી દીધું. નચિકેતાએ કહ્યું કે મને લાગે છે કે દાનમાં તે જ વસ્તુ દેવી જોઈએ જે બીજાને કામ લાગી શકે. એવી વસ્તુનું દાન આપવાનું શું મહત્વ જે બીજાને ઉપયોગમાં ન આવે? પણ પિતા પોતાના 7 વર્ષના પુત્રની વાત થોડી સાંભળે. પિતાને આવું કંગાળ દાન કરવાથી પાપ લાગશે એનો વિચાર કરીને નચિકેતા ફરીથી પિતા પાસે ગયો અને ખૂબ જ વિનયપૂર્વક નમ્ર ભાવે પૂછવા લાગ્યો, પિતાજી, આ યજ્ઞમાં તો સર્વસ્વ આપી દેવાનું છે. હું તમારો પુત્ર છું. મારું દાન કોને કરશો? તમે મને કોને આપવાના છો? પિતાએ નચિકેતાની આ વાતનો કોઈ પણ ઉત્તર ન આપ્યો, પરંતુ નચિકેતાએ વારંવાર આ પ્રશ્ન તેના પિતા સામે દોહરાવ્યા કર્યો. તેનાથી તેમને ગુસ્સો આવ્યો અને છંછેડાઈને તેમણે નચિકેતાને કહ્યું કે જા, હું તને મૃત્યુના દેવ યમરાજને દાનમાં આપું છું. આવા તેજસ્વી, સત્યનિષ્ઠ, હિંમતવાન એવા બાળક નચિકેતાની વધુ અને વિશેષ વાતો કરીશું આવતા ભાગ 2ની અંદર. ફરીથી આપને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે આપના અમૂલ્ય સૂચન પણ કોમેન્ટમાં જણાવશો. અસ્તુ.